જય હિન્દ મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું પ્રમેય 1.4. 1.4 શું કહે છે? પ્રમેય √2 એ અસમય સંખ્યા છે એવું આપણે સાબિતી આપવાની છે. √2 એ અસમય સંખ્યા છે આપણને ખબર છે. રૂટવાળી અને અવિભાજ્ય સંખ્યા કોઈ પણ રૂટની અંદર હોય ને તે બધી અસમય સંખ્યા હોય, જેવી કે √2, √3, √5, √7. કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય અને રૂટની અંદર હોય તો એ બધી સંખ્યા અસમય સંખ્યા હોય, આપણને ખબર છે. પણ આપણે એને સાબિતી આપવાની છે. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા તો જે તમને સ્ટેટમેન્ટ જે તમને આપેલું હોય ને એનાથી રિવર્સ તમારે એનાથી ઉલટું તમારે ધારી લેવાનું. શું ધારશું? અહીંયા આપણે એને કીધું છે કે √2 એ અસમય સંખ્યા છે. આપણે ધારી લઈએ કે √2 એ સમય સંખ્યા છે. એકવાર √2 એ સમય સંખ્યા ધારી લીધું પછી આપણે √2 ને સમય સંખ્યા છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરવાનો અને પછી છેલ્લે કહી દેવાનું કે આ √2 એ સમય સંખ્યા હું કહેવાય સાબિત થતું નથી, તેથી આ વિધાન ખોટું છે ઉપરનું. એવી રીતે સાબિતી આપવાની છે. આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલું છે √2 એ અસમય સંખ્યા છે, તો એનું રિવર્સ આપણે એનાથી ઉલટું આપણે ધારી લઈએ. ધારો કે √2 અસમય નહીં પણ સમય સંખ્યા છે. જે તમને સ્ટેટમેન્ટ આપેલું છે એનાથી ઉલટું તમારે ધારી લેવાનું. ધારો કે √2 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય ને, કોઈ પણ સમય સંખ્યા હોય ને તો એને a/b તમે એવી રીતે ભણાતા કે p/q. તમે એવી રીતે ભણ્યા હતા કે p/q સ્વરૂપમાં એને દર્શાવી શકાય. પણ અહીંયા આપણે p અને q નહીં લઈએ, a અને b લઈશું. આપણે a/b સ્વરૂપમાં આપણે એને દર્શાવી શકાય એવું કહેવાય. તો આપણે જોઈએ √2 બરાબર a/b. √2 બરાબર a/b એવું લખાય. હવે b ને હું આ બાજુ લઈ જાઉં અને થોડુંક ગણતરી પ્રમાણે આ b છે અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. તો આમ થઈ જાય b √2 બરાબર a. અહીંયા તમારે કાઉન્સમાં લખવાનું કે જ્યાં a અને b એ બંને અવિભાજ્ય પૂર્ણાંક છે એવું લખવાનું તમારે. જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે b √2 બરાબર a. હવે બંને બાજુ આપણે વર્ક કરીએ. રૂટને કાઢવો છે તો બંને બાજુ આપણે વર્ક કરીએ. બંને બાજુ વર્ક કરીએ એટલે આવું થાય 2b² બરાબર a². હમણાં આપણે આગળ પ્રમેય 1.3 ની અંદર આપણે જોયું હતું કે a² બરાબર કાંઈ પણ હોય તો એ સામે એનો અવયવ કહેવાય એવું આપણે જોયું હતું આપણે. તો અહીંયા a² છે, આ જે 2 છે 2 એ a² નો અવયવ કહેવાય. આપણે આવી રીતે લખી શકીએ. અહીં a² નો અવયવ છે. અહીં 2 એ a² નો અવયવ છે, પરંતુ 2 કેવો છે? અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે પ્રમેય 1.3 માં આપણે જોયું હતું કે અવિભાજ્ય સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય અને a² નો અવયવ હોય ને તો એ નો પણ અવયવ હોય એવું આપણે જોયું હતું. તો આપણે અહીંયા લખીએ કે 2 જો 2 છે એ a² નો અવયવ હોય ને તો 2 a નો પણ અવયવ હોય. એટલે અહીંયા લખીએ પરંતુ 2a અવિભાજ્ય સંખ્યા હોવાથી તે એનો પણ અવયવ થાય એવું આપણે જોયું. અહીંયા કે આગળના પ્રમેય અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ, પરંતુ એ અવિભાજ્ય સંખ્યા 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી
લખવું પડે અહીંયા કે એ જે 2 છે એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 પરથી એનો પણ અવયવ થાય. કોણ? તો 2. જે 2 છે એ એનો પણ અવયવ થાય અને 2 છે એ સ્ક્વેરનો પણ અવયવ થાય. અહીંયા જો 2 નો એ છે એ 2 નો અવયવ છે, સોરી 2 છે એ એનો અવયવ છે, તો આવી રીતે લખી શકાય કે a બરાબર 2c. a બરાબર 2c, કેમ કે a છે એ 2 નો અવયવ છે, 2 છે એનો અવયવ છે. તો અહીંયા આપણે લખીએ આ c છે, તો અહીંયા કૌંસમાં આપણે લખવાનું જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. c છે કોઈ પણ પૂર્ણાંક છે, કોઈ ચોક્કસ નથી, કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે ત્યાં, પણ a બરાબર 2c થાય. હવે અહીંયા ફરીથી બંને બાજુ વર્ગ કરીએ. અહીંયા એક વાત લખવાની રહી કે બંને બાજુ વર્ગ કરતા એવું તમારે ટાઇટલ આપવાનું. અહીંયા બંને બાજુ વર્ગ આવી સૂચના લખી નાખવાની. હવે અહીંયા આપણે લખીએ બંને બાજુ વર્ગ કરતા. હવે બંને બાજુ આપણે વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર 4c નો વર્ગ. a નો વર્ગ બરાબર 4c સ્ક્વેર. હવે આ સમીકરણ જુઓ અને આ સમીકરણ જુઓ. આ બંને સમીકરણ તમે જુઓ, અહીંયા શું છે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર અને અહીંયા શું છે a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. આ બંને સમીકરણને આપણે સરખાવીએ. બંને સમીકરણને સરખાવો એટલે તમને શું મળે? 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. આ a સ્ક્વેર બરાબર શું છે? 2b સ્ક્વેર. અને આ a સ્ક્વેર બરાબર શું છે? 4c સ્ક્વેર. તો બંને છે તો a સ્ક્વેરની જ વેલ્યુ ને, આ અને આ. તો આ a સ્ક્વેર બરાબર a સ્ક્વેર થાય તો એના બરાબર 4c સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર થાય. આપણે જોઈએ આપણે હવે આગળ. અહીંયાથી છેદ ઉડતા હોય ઉડાડો એટલે આવી રીતે થશે. b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. અહીંયા 2 છે, અહીંયા 4 છે, તો અહીંયાથી 1 2 જાય અને અહીંયાથી 1 2 જાય એટલે અહીંયા 2 વધશે, અહીંયા 1 વધશે. b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. હવે જો અહીંયા જેવું સમીકરણ છે ને એવું જ આપણને પહેલા અહીંયા આપણને મળ્યું હતું કે a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર અને અહીંયા છે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. દેખાવ એક જેવા જ છે બેને સમીકરણ. તો અહીંયા આપણે શું કીધું હતું? જે 2 છે એ a સ્ક્વેરનો અવયવ છે. તો અહીંયા આપણે શું કહેવાય? જે 2 છે એ b સ્ક્વેરનો અવયવ છે એવું કહેવાય. એ જે છે એ આ 2 છે એ b સ્ક્વેરનો અવયવ છે. તો આપણે લખીએ અહીંયા અહીં જેમ અહીંયા આપણે લખ્યું હતું ને એવું ને એવું જ અહીંયા લખવાનું છે. એ 2 એ a સ્ક્વેરનો અવયવ છે, તો તેમ રીતે એવી રીતે અહીંયા 2 એ b સ્ક્વેરનો પરંતુ 2 એ અવિભાજ્ય સંખ્યા છે. જેવી રીતે અહીંયા લખ્યું છે ને એવું ને એવું જ લખવાનું છે. 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ પ્રમેય 1.3 મુજબ શું કહે છે? પ્રમેય 1.3 પરથી a નો પણ અવયવ થાય એવી રીતે અહીંયા b નો પણ અવયવ થાય. હા, આપણે કહી દીધું કે જે 2 છે એ પહેલા કીધું કે આપણે a નો અવયવ છે. હવે કીધું કે 2 છે એ
બી નો અવયવ છે. આમ 2 છે એ A અને B બંનેનો ભેગો અવયવ છે. એટલે શું લખવાનું હવે? જો પહેલા આપણે શું કીધું કે 2 છે એ A નો અવયવ છે. પછી શું કીધું 2 છે એ B નો અવયવ છે. એટલે જે 2 છે એ A નો અને B નો બંનેનો અવયવ થયો. એટલે આપણે લખીએ આમ 2 A તથા B બંનેનો અવયવ થાય. આમ 2 જે છે એ A અને B બંનેનો અવયવ થાય. પણ આપણે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં શું કીધું હતું? A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે એવું કીધું હતું સ્ટાર્ટિંગની અંદર કે A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક કોને કહેવાય? જેની અંદરથી કોઈ કોમન અવયવ જ ન હોય. જો આ ઉદાહરણ આપું તમને કે માનો કે 5 અને 7 આ બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. આ બેયની વચ્ચેથી કોમન તમે સામાન્ય કાઢવા જાઓ તો શું નીકળે? 1. ખાલી 1 અને 1 જ નીકળે સામાન્ય, બીજું કાંઈ નીકળે નહીં. તો અહીંયા શું છે? આમ 2 એ A તથા B બંનેનો અવયવ છે. પણ A અને B તો બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો અવયવ એક જ હોય, બીજું કાંઈ ન હોય. તો લખવાનું પરંતુ શું લખવાનું? A તથા B અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી A તથા B અવિભાજ્ય પૂર્ણાંક પરંતુ A તથા B અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી એને એક અને માત્ર એક જ સામાન્ય અવયવ મળે. તેને માત્ર એક જ સામાન્ય અવયવ મળે. કયો મળે? તો કે એક જ સામાન્ય અવયવ મળે. પરંતુ A તથા B બંને અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી એને માત્ર ને માત્ર એક જ સામાન્ય અવયવ મળે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું એમ કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એની વચ્ચેથી કાંઈ કોમન ન નીકળે. કાંઈ કોમન ન નીકળે, જ્યાંથી કાંઈ કોમન ન નીકળે ત્યાંથી એક કોમન નીકળે, એટલે બીજું કાંઈ ન નીકળે. એટલે અહીંયા સામાન્ય અવયવ 1 મળે. હવે અહીંયા સામાન્ય અવયવ આપણને 1 કીધો અને અહીંયા આપણને શું મળે? સામાન્ય 2. A તથા B બંનેનો અવયવ થાય 2. અહીંયા આપણને એવું મળ્યું કે 2 સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ 2 છે અને અહીંયા મળ્યું આપણને કે સામાન્ય અવયવ 1 છે. એટલે અહીંયા જો તમને વિરોધાભાસ ઊભો થયો એટલે લખવાનું આમ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આમ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ કયો? તો કે અહીંયા એમ કે છે કે અવિભાજ્ય સામાન્ય અવયવ 2 છે ને અહીંયા એમ કે છે કે સામાન્ય અવયવ 1 છે. તો આ જે વિરોધાભાસ જે ઉત્પન્ન થાય છે એના કારણે આપણે કરેલ ધારણા, આપણી ધારણા ખોટી છે. પહેલા ખોટી ધારણા કરવાની, પછી એને સાચી છે એવું સાબિત કરવા માટે મથવાનું અને પછી છેલ્લે કહેવાનું કે હવે આ ખોટી છે. એમ આપણી ધારણા ખોટી છે. તેથી √2 એ અસમય સંખ્યા છે. સાબિત થઈ ગયું કે તેથી √2 એ અસમય સંખ્યા છે. દાખલો અહીંયા પૂરો. થોડાક નિબંધ જેવા દાખલા છે પણ તમારે પ્રેક્ટિસ વધારે કરવી પડશે આ દાખલાની, કેમ કે આ દાખલા IMP દાખલા છે, સૌથી વધારે પૂછાતા હોય છે અને લગભગ હોય જ છે આ દાખલા મારા પેપરની અંદર.
એટલે આ દાખલા આની જેવા ઘણા દાખલા આવશે. અહીંયા √2 છે એની જગ્યાએ કદાચ રકમ બદલી નાખે કે √3 √5 કે પછી બીજી કોઈ પણ રકમ કરી નાખે. આપણે આની આગળના વિડીયોમાં આપણે બધી રકમ જોઈશું આપણે.